Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો ભારતીય જનતા પાર્ટી પ્યાદા બદલી રહી છે. શતરંજ આ ક્ષત્રિય સમાજનું અને તેમાં ભારતીય જનતા પાર્ટી તેમના જ સમાજના લોકોને હવે બદલી રહી છે. પહેલા જે નેતાઓ શું મેદાને હતા તેમની જગ્યાએ હવે બીજા નેતાઓને મેદાને મૂકવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજનું છેલ્લું પત્તું ફેલ ગયું છે મિત્રો. શું ક્ષત્રિય સમાજને જે છેલ્લી આશા હતી તેના પર પાણી ફરી ગયું છે? શું ક્ષત્રિય સમાજને જે આશા અપેક્ષાઓ હતી તેમાં મહદઅંશ સફળતા મળી છે? શું અસર થઈ છે આંદોલનની? વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ બાદ શું સમીકરણ સેટ થયા છે? ભારતીય જનતા પાર્ટીએ હવે કયો ખેલ અજમાવ્યો છે? કોને મેદાને ઉતાર્યા છે? આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં. ક્ષત્રિય સમાજનું આંદોલન, પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચવાની માંગ, એક બાદ એક સંમેલન, વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલાનું ચૂંટણી લડવાનું નક્કી. અને હવે ક્ષત્રિય સમાજનો પાર્ટ 3. જી હા મિત્રો, પાર્ટ 3 હવે શરૂ થશે. જામનગરમાં સંમેલન થયું, પરંતુ વાત પ્યાદા બદલવાની છે. ભારતીય જનતા પાર્ટીએ શું પ્યાદા બદલી દીધા છે? ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે, તેમાં જયરાજસિંહ જાડેજા સૌ પ્રથમ મિત્રો મેદાને આવ્યા હતા. જયરાજસિંહ જાડેજા દ્વારા સંમેલન કરવામાં આવ્યું અને આ સંમેલનમાં પરસોત્તમ રૂપાલાએ માફી માંગી હતી, પરંતુ આ માફીમાં અહંકાર છે તેવું કહેતા રહ્યા છે સંકલન સમિતિના લોકો. માફી માંગી અને ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભા, અનિરુદ્ધસિંહ જાડેજા પણ હતા કે જેઓએ લાલબાપુ સાથે મુલાકાત કરાવી. ગધેથડ પરસોત્તમ રૂપાલાની લાલબાપુ સાથે મુલાકાત કરવામાં આવી. લાગ્યું કે સમગ્ર પ્રકરણનો અંત આવી જશે, પરંતુ ત્યાં પણ પૂર્ણ વિરામ લાગ્યો નહીં. જી હા મિત્રો, ત્યાં પણ પૂર્ણ વિરામ લાગ્યો નહીં અને ત્યારબાદ એક બાદ એક સંમેલનો શરૂ થયા. 40 થી વધારે રાજવી પરિવારો પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા માંધાતા સિંહે પણ વાત કરી હતી. 40 થી વધુ રાજવી પરિવારો આ સહિત ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ કે જે ક્ષત્રિય છે તેઓ પણ સંમેલન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ હવે કોને મેદાને ઉતાર્યા છે? ભારતીય જનતા પાર્ટીએ રાજવી પરિવારોને મેદાને ઉતારી દીધા છે. રાજવી પરિવારો સાથે વજુભાઈ વાળા એ પણ મેદાને છે. આપને જણાવી દઉં કે વજુભાઈ વાળા દ્વારા કારડિયા, ક્ષત્રિય સમાજમાં કારડિયા રાજપૂત, તેમનું એક સંમેલન બોલાવવામાં આવ્યું અને CR પાટીલ પોતે હાજર રહ્યા હતા. આ સંમેલનમાં વજુભાઈ વાળાએ એ પણ ઈશારો કર્યો છે કે હવે આ મુદ્દો પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ આજે પણ એ સવાલ છે કે જો મુદ્દો પૂરો થઈ ચૂક્યો હોય તો જામનગરમાં આટલી જનસંખ્યા ક્ષત્રિય સમાજની કઈ રીતે ભેગી થાય? ભારતીય જનતા પાર્ટી હવે જયરાજસિંહની જગ્યાએ તેમના પુત્ર ગણેશ જાડેજા તેમને મેદાને ઉતારી રહી છે. હવેના કાર્યક્રમ ગણેશ જાડેજા સંભાળી રહ્યા છે. જયરાજસિંહ જાડેજા પોતે સામે આવવાનું ટાળી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી, તમે જુઓ, દરેક અલગ અલગ જિલ્લાઓમાં પોતે અલગ અલગ સમાજ સાથે પરસોત્તમ રૂપાલાની બેઠક થઈ રહી છે. સભાઓ નહીં, પરંતુ બેઠક થઈ રહી છે અલગ અલગ સમાજ સાથે. અને ભારતીય જનતા પાર્ટી અને CR પાટીલ પણ દરેક સમાજની અલગ અલગ બેઠકો કરી રહ્યા છે, તેની સભાઓ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું સીધું ગણિત છે કે ક્ષત્રિય સમાજ સીધી રીતે નથી માનતો તો ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા અન્ય સમાજની અલગ અલગ બેઠક બોલાવો, ક્ષત્રિય સમાજની અંદર આવતા અન્ય સમાજની પણ બેઠક બોલાવો અને ત્યારબાદ મત તોડવામાં આવે. જે મત તેમના તરફ નથી આવવાના તેને ફરી એક વખત પોતાની તરફ લાવવામાં આવે, અથવા તો જે તેની કોર વોટ બેંક છે તે સાચવવા માટેનો પ્રયત્ન. આ વાત થઈ પ્યાદાઓની, જેમાં જયરાજસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભાની પણ વાત થઈ, જેમાં વાત કેસરીદેવસિંહ ઝાલાની પણ કરી લઈએ. કેસરીદેવસિંહ ઝાલા પરસોત્તમ રૂપાલાની સાથે રહેનાર હુકમનો એક્કો. પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા ગયા ત્યારે પણ તે તેની સાથે હતા અને પરસોત્તમ રૂપાલા રાજસ્થાનમાં બેઠક કરીને આવ્યા ત્યારે પણ તે તેમની સાથે હતા. કહેવાય છે કે કેસરીદેવસિંહ ઝાલા મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. બીજી તરફ છેલ્લું પત્તું ક્ષત્રિય સમાજનું, છેલ્લી આશા જે હતી તેમાં
થોડી સફળતા મળી છે. તે પત્તું ફેલ ગયું છે તેવું લાગી રહ્યું છે. ક્ષત્રિય સમાજની આશા હતી કે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચશે, પરસોત્તમ રૂપાલા વિશે વાત કરશે, પરંતુ વડાપ્રધાન મોદીએ તેમનું નામ પણ નથી લીધું. વડાપ્રધાન મોદીએ ટિકિટ ખેંચવાની વાત નથી કરી. વડાપ્રધાન મોદીએ જે સમગ્ર વિવાદ છે તેને ઉલ્લેખ્યો પણ નથી. વડાપ્રધાન મોદી જામ સાહેબને મળ્યા હતા જામનગરમાં. જામ સાહેબે તેમને પાઘડી આપી અને આ પાઘડી પહેરી તેઓ જામનગરમાં આવ્યા હતા અને તેમણે ક્ષત્રિય સમાજ વિશે વાત કરી હતી, પરંતુ વિવાદ વિશે એક પણ શબ્દ વડાપ્રધાને બોલ્યો ન હતો. વડાપ્રધાન પોતાને તેનાથી દૂર રાખવા ઈચ્છે છે. તેની સાબિતી એ છે કે આ મંચમાં પરસોત્તમ રૂપાલા પણ નહોતા. જી હા મિત્રો, પરસોત્તમ રૂપાલા એ દિગ્ગજ નેતા કે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ હોય અને પરસોત્તમ રૂપાલા તેમની સાથે ન હોય તે ન બને. વડાપ્રધાન મોદીના આટલા નજીકના વ્યક્તિ એક પણ સભામાં તેમની સાથે નથી જોવા મળ્યા. અન્ય ઉમેદવારો હાજર હતા, પરંતુ પરસોત્તમ રૂપાલા હાજર નહોતા. એ વાત સ્પષ્ટ કરે છે કે ભારતીય જનતા પાર્ટીના મોભી સુપ્રીમો સર્વેસર્વા વડાપ્રધાન મોદી પરસોત્તમ રૂપાલા સાથે જોવા ઈચ્છતા નથી, એટલે કે પોતાની છબી તેની સાથે લોકો જોવે તે ઈચ્છતા નથી. વડાપ્રધાન મોદી એ પણ નથી ઈચ્છતા કે ટિકિટ ખેંચાય. એટલે કે એક તેવો પણ સંદેશ આપવા ઈચ્છે છે ભારતીય જનતા પાર્ટી કે દુઃખ છે, ખોટું થયું છે, પરંતુ ટિકિટ નહીં ખેંચાય. વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ પૂરો થઈ ગયો છે. છેલ્લું પત્તું ક્ષત્રિય સમાજનું જે હતું ચૂંટણી પહેલાનું એ પણ હવે સામે આવી ચૂક્યું છે કે ટિકિટ નહીં ખેંચાય. પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે. પરસોત્તમ રૂપાલાને રાજકોટમાં અસર પડે તેવું નથી, પરંતુ અન્ય લોકસભા બેઠકમાં, એ પછી આણંદ હોય, એ પછી ખેડા હોય, એ પછી જામનગર હોય કે પછી ભાવનગર હોય, મહદઅંશે કે મોટા પ્રમાણમાં અસર જરૂરથી જોવા મળશે. અને વાત એ પણ છે કે કેટલી બેઠકોમાં અમુક, એટલે કે 50,000 મત હોય, 60,000 મત હોય, પરંતુ એ 50-60,000 મતનો જ ખેલ હોતો હોય છે, ત્યાં પણ ક્ષત્રિય સમાજ મોટી ભૂમિકા ભજવી શકે છે. ઉદાહરણ છે ભરૂચ લોકસભા બેઠક. આ તમામ સમીકરણો છે, પરંતુ ક્ષત્રિય સમાજ હવે પાર્ટ 3 શરૂ કરશે. આ પાર્ટ 3 કેવું હશે આવનાર સમયમાં સામે આવશે. આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી લઈ તમામ નાની ચૂંટણીઓમાં તેની અસર જોવા મળશે, પરંતુ રાજકીય પંડિતો કહી રહ્યા છે કે આ પહેલા તેનું સમાધાન થઈ જશે. ભારતીય જનતા પાર્ટી પોતાના સ્ટેન્ડ પર ક્લિયર રહી છે કે ટિકિટ નહીં ખેંચાય અને ટિકિટ ખેંચી પણ નથી. પરસોત્તમ રૂપાલા જીતી જાય પછી શું થાય છે? પરસોત્તમ રૂપાલા જીતે ત્યારબાદની ચૂંટણીઓમાં શું થાય છે? ક્ષત્રિય સમાજ આવનાર સમયમાં સમાધાન કરે છે કે નહીં? ક્ષત્રિય સમાજ જો ટિકિટ નથી ખેંચાતી, આ પહેલા પણ ક્ષત્રિય સમાજ કહી ચૂક્યો છે કે ટિકિટ નથી ખેંચાતી, પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડે છે, તો ત્યારબાદ તેના રાજીનામાની માંગ કરવામાં આવશે. એટલે પરસોત્તમ રૂપાલા આ વિવાદમાં રહેશે તે સ્વાભાવિક છે. અને શા માટે સવાલ એ પણ છે કે રાજવી પરિવારો ભારતીય જનતા પાર્ટી સાથે છે, તો પણ આટલી મોટી સંખ્યા સંમેલનમાં શા માટે થઈ રહી છે? કેટલાય લોકો તેવું પણ કહી રહ્યા છે કે શરમના માર્યા આ નેતાઓ ભારતીય જનતા પાર્ટીની સામે રહે છે, પરંતુ આડકતરો સપોર્ટ સમર્થન તેમનું પણ ક્ષત્રિય આંદોલનને છે. જે ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય નેતાઓ છે તે પણ પડદા પાછળ ક્ષત્રિય આંદોલનને સમર્થન કરી રહ્યા છે અને આગેવાનોને કહી રહ્યા છે કે નામ ન આવે, તમ તારે કામ હોય તે કહેજો. આ તમામ વાત છે, આ તમામ ચર્ચાઓ છે, પરંતુ હજુ સુધી તેનું સમાધાન થયું નથી. હવે સીધી અને સ્પષ્ટ વાત છે, પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, પરેશ ધાનાણી સામે છે. પરિણામ જે આવે તે, પરંતુ જોવું રહેશે કે સમાધાન ક્યારે આવે છે. આપનું શું કહેવું છે કારડિયા રાજપૂતના સંમેલન પર? આપનું શું કહેવું છે કે જે ભારતીય જનતા પાર્ટીએ પ્યાદા બદલ્યા છે, અલગ અલગ સમાજના સંમેલન કરી રહ્યું છે, ક્ષત્રિય સમાજની અંદર આવતા સમાજના સંમેલન કરી મત મેળવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે, તે કારગર રહેશે? રાજવી પરિવાર 40થી વધુ ભારતીય જનતા પાર્ટી તરફ, કેટલાય ક્ષત્રિય આગેવાનો શું કંઈ ઉકાળી શકશે? શું ક્ષત્રિય આંદોલનની અસર પડશે? આ તમામ સવાલ છે, આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.